નર્મદા જિલ્લાના કેટલાક નિર્દિષ્ટ વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરાયા છે, જેમાં 49 ઝોન પૈકી 28 રેડ ઝોન અને 21 યલો ઝોન જાહેર કરેલ છે. જાહેર હિત અને રાજ્યની સુરક્ષાને ધ્યાને લઈને નર્મદા જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા 49 ઇન્સ્ટોલેશનને નો ડ્રોન ઝોન જાહેર કરી સદરહુ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ઓપરેટને મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉંઘાડે પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાની અમલવારી તારીખ 5/8/2025 સુધી કરવાની રહેશે. આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નો ડ્રોન ઝોન વિસ્તારના અંતરમાં આવતા રેડ ઝોન, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, વોટર એરોડ્રોમ કેવડિયા, સરદાર સરોવર કેવડિયા, 132 kV સબસ્ટેશન GEB તિલકવાડા, 66 સબસ્ટેશન GEB આમદલા, 65 kV સબસ્ટેશન GEB નવાગામ, 66 kV સબસ્ટેશન GEB ગરુડેશ્વર, 66 kV સબસ્ટેશન GEB કોઠી, 66 kV સબસ્ટેશન GEB નમાલપુર, 66 kV સબસ્ટેશન GEB રાજપીપળા, GEB પ્રતાપનગર, GEB આંબલેથા, અણીજરા, ભચરવાડા સબસ્ટેશન GEB મોટા રાયપર, દેડિયાપાડા, ચીકદા, સાગબારા, ભોગવડ, ખેડીપાડા, બિતાડા, સરદાર સરોવર કેવડિયા, કેનાલ હેડ પાવર હાઉસ, ઓરેવા પાવર પ્લાન્ટ, કરજણ ડેમ જીતગઢ, ગુજરાત ગેસ લિમિટેડ વાવડી, સુરપાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, જંગલ સફારી પાર્ક કેવડિયા રેડ ઝોન તરીકે જાહેર કરાયા છે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગના સુરક્ષા બળોના તેમજ પોલીસ વિભાગ તથા નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશોધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.